मेलडी मात की जय, मोगल मात की जय, दशा मात की जय, चामुंडा मात की जय, महाकाली मात की जय, रतन मात की जय, खेतरिया भीमड़िया ओम नमः पार्वती पते हर हर महादेव हर बापा सीताराम जय મા ભગવતી હોની મનોકામના પૂર્ણ કરજે તો મોટા ભાઈ ચાલો આપણે ઢાળિયાવાળા મેળીમાંની આરતી સંપૂર્ણ થઈ ગઈ છે તો તમે બધા પણ આરતીનો દર્શનનો લાવો તમે લીધો તો ઢાળિયાવાળી મેળીમાં તમારી સૌની મનોકામના પૂર્ણ કરે એવા માતના માના ચરણોમાં કોટી કોટી વંદન છે તો બધા મિત્રો ચલો આરતી લઈ લો જય મેલડીમાં તો કોમેન્ટમાં લખજો જય મેલડીમાં ચાલો મિત્રો તો વાડીએ જઈને તમને થોડુંક ત્યાં જઈને કોમેડી કરાવડાવીશ આપણે આગલા વિડીયોની જેમ જય મેલડીમાં કંકુ બધા સાલા માંડી માંડી હા બહુ આમ રમખાય નથી આ માસી રોજ જે જોય પૂંજા કરે કેવું લાગે પૂંજા કરો તો મજા આવે છો ભાઈ ઉમરો પૂંજવાનો હા એ તો મજા આવે મારું બધું મટી ગયું દુઃખ દર્દ સારું માતાજી તમારી હજી મનોકામના પૂર્ણ કરે તો આ માજી માટે તમે હજી માતાજીને પ્રાર્થના કરજો કે હાવ પન પીડાથી દૂર થઈ જાય એવી મેરડી મને પ્રાર્થના કરજો બધા મિત્રો કરજો આપણે તમારી પણ મનોકામના પૂર્ણ થાય જેટલા વિડીયો મારો જોવે છે લાઈક કરે છે શેર કરે છે સબસ્ક્રાઈબ કરે છે એ બધાની જો આ ઢાળિયાવાળી મેરડીમાં મનોકામના 100% પૂર્ણ કરશે અને કરશે તો ચાલો મિત્રો જય મેરડીમાં જો આ દાદા પણ આપણા માટે અરજી કરે છે સૌના માટે અરજી કરી દાદા પણ સેવા ફૂલ કરે છે તો દાદા માટે પણ આપણે પ્રાર્થના કરી કે એને માં મેરડી હરપળ ખુશ રાખે તો ચાલો મિત્રો આપણે આગળ જઈને વિડીયો થોડોક બનાવીએ તો વાડીએ જઈને પાછો હા તો ચાલો મિત્રો અમે પણ જઈએ છીએ ફરીવાર અજીત બાબાની વાડીએ આજે કપાવી હા દસમાં પહેરીને જવાય મેરડીમાંની કૃપા છે પૂરું નિવૃત્ત થઈ ગયા એટલે તો મારી જોડે ભાઈબંધી છે તો ચાલો મિત્રો અમે પગી ગયા છીએ અજીતભાઈની વાડીએ હું અને દાદા બી પાછળ રહી ગયા છીએ અને જો આ સાડીઓ કહેવાનો બાકી છે અને દાળિયા પણ આવી ગયા છે મામી મેગી બનાવવા બેઠા છે તો હમણાં એ મેગી બનાવી નાખે એટલે મેગી પણ ખાવાની છે આપણે તમને મેગી ભાવતી હોય તો કમેન્ટમાં કરજો કે હા જેને ભાવતી હોય એ કોમેન્ટ કરજો જો આ કાલની શિયાળો ખેંચીને અમારા મામી બનાવે છે મેગી મારી હાટું સ્પેશિયલ અમારા બેન ને માસી ને બધા જો કપાવીને તો બધાને જય માતાજી તો ચાલો મેગી બની જાય પછી થોડોક વિડીયો બનાવશું તો બધાને જય મિત્રોને જય માતાજી જય મિત્રો બોલાય જય માતાજી બોલાય જય માતાજી જય માતાજી જય માતાજી તો ચાલો મિત્રો અમને મેગી બનાવવા બધું કટિંગ કરશું એમ કે છે અમારા મામી એમ કે છે અમારા બાપુ આવ્યા ને તો ફૂલ આનંદમાં છે એમ કે ચાલો મિત્રો
તો બાબા દૂધની કોથળી બગડે ને એટલે પાણી નાખે પછી શિયાળામાં બગડે એમ બાબા દૂધ તોય તે એવું છે. હાલો જો અમારા મામી ડુંગળી કાપવા મળ્યા છે, પછી ટમેટા કાપશે અને મારે તૈયાર માલમાં ખાવાની છે. રોજ રોજ આ હેરાન કરવા પોગી જાઉં છું. અને અમારા મામા જો જાડા જાડા લાકડા ભાંગે છે, દેખાય છે? જો તમને જાડા લાકડા ન દેખાતા હોય તો કોમેન્ટમાં કરજો. આ પાતળા છે. હા બાબા હાઠી વીણવા છે. બાબા જાડી લાવજો. તો ચાલો મિત્રો, હું તોડું છું મેગી અને મેગીનો મસાલો કાઢું છું. અને મારા મામીએ કીધું બેઠા બેઠા નવરા નવરા મસાલો કાઢો. મસાલો કાઢું છું મસ્ત. હમણાં ઝટપટાકાદાર મોઢામાં પાણી આવી જાય એવું એ મેગી બનાવે. હું બેઠો બેઠો મસાલો કાઢું છું. અમારા બાબા ગરમ પાણી બનાવે છે. ગરમ પાણી લાવ્યો છું ને મારું. નકર ડોક્ટર ખીજાય પછી. ડોક્ટર નું કેવું માનવું પડે ને મિત્રો. તમને જા મેગી મને ઢોળે છે. આ વિડીયોમાં જો આ મેગી ઢોળે છે તો કંઈક સાંભળવું પડે મારે. વિડીયો ઉતારી લે પેલા. ચાલો મિત્રો, જો ડુંગળી કપાય છે. તમને બની જાય પછી તમને પાછી બતાવું તમને મેગી કેવી બની. એમ બધા બેઠા છીએ, જો અડધા કપાવીને છે. તો હેલો મિત્રો, જો મેં લુક ફેરવી નાખ્યો છે, ચશ્મા પહેરી લીધા, અવડા વાળ છે મારે. ક્યારેક ક્યારેક ખોલું વાળ, હું વાળ ખુલ્લા રાખતો નથી, કારણ કે આ છે માતાજીના વાળ. એટલે જો અમારા માસી એમ કે છે કે હું કેટલી બધી જાડી થઈ ગઈ. તો મિત્રો મેગી બનવાનું શરૂ થઈ ગયું છે. તો મેગી બની જાય પછી તમને ફોન કરશું, બરાબર? તો કોમેન્ટમાં તમારો નંબર નાખજો, તો વોટ્સએપ પણ તમને કરીશ. માતાજીના દર્શન પણ ડેલી કરાવીશ. તો ચાલો મિત્રો, મેગી બની જાય તાલી રાહ જોઈ. જો તો પેલામાં મેગી બનવા મળી છે, બાબા ટમેટા કાપવા મળ્યા છે, અને અમારા મામા નાનો નાનો તાપ કરે છે. જોવો તમે, જો વાડીમાં એટલી મજા આવે. ક્યારેક વાડીનું ચાખજો, ફૂલ મજા આવશે. આમ તો બધા દેશી થશે, કોક જ વીઆઈપી જોવા વાળા હશે, બધા દેશી ખેતરમાં આનંદ કરવા વાળા થશે. કે નહીં મિત્રો, છો ને તો તમે પણ ખેતરમાં આવી રીતે જો વસ્તુ બનાવી ખાધી હોય તો કોમેન્ટમાં કરજો કે કયા ગામથી તમે ખાય છે, કયા ગામથી કોમેન્ટ આવે છે, એટલે અમને ખબર પડે કે આ ગામમાં આવી રીતે અમારી જેમ મોજ કરે છે. ચાલો મિત્રો, મેગી બની જાય પછી જમવા માટે તમે તૈયાર થઈ જઈશું હળું. જય માતાજી મિત્રો. તો ચાલો ફ્રેન્ડ, જો અમારી મેગી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, અને તપેલીમાં એટલી પડી છે હજી સાફ કરી નાખવાની છે. અમે એટલા જણા છીએ, 1 2 3 4 5 6 જણા છીએ, અને જાદવ બાબા તીખું નથી ખાઈ શકતા, એટલે એની મેગી નોખી બને છે. જો મસ્ત મજાની મસાલાદાર. જો તો તમારે પણ મેગી ખાવી હોય તો અમારા ખેતર તમે આવી શકો છો. નકર જો તમને ભાવતી હોય તો કમેન્ટ કરજો કે અમને મેગી ભાવે છે. એમ તો ક્યારેક અને કોમેન્ટમાં નંબર નાખજો, ક્યારેક તમને બોલાવશું મંદિરે સ્પેશિયલ તમારી હાટું મેગી બનાવવું. તો બકે મોટા ભાઈ, આ બધાને કોઈ આપણે વિડીયો બનાવીને તમે આમ છે ને તેમ છે એમ નથી કરવાની. તમે ફોન કરો એટલે મેગી બનાવશું, પણ તમારે આવવું પડે મેગી ખાવા. તો જો આ જાદવ બાબા, તમે મોળી બનાવો છો ને જાદવ બાબા, તો બનાવો જલ્દી, પછી મને થોડીક સખાડજો, બરોબર? કેવી બનાવો. તો ચાલો મિત્રો, હું મેગી ખાઈ લઉં, પછી આપણે કપાવીમાં જઈ પાછા. બપોરનું ખાતી વખતે પણ તમને આપણે વિડીયો બનાવશું. હાલો મિત્રો, અમે આવી ગયા છે રામ રાંદલમાના મંદિરે. તો જો આ લીમડા હેઠે રાંદલમાં બેઠા છે, તો નાની દેરી છે પણ રાંદલમાં એટલે રાંદલમાં છે. સરસ મજાના
હનુમાનજી મહારાજના ફૂલ એટલે કે આંકડો, એના ફૂલ બહુ પવનના મસ્ત લહેરાય છે. જોવો તમે, આ જમીનનું નામ છે રાંદલ્યું. રાંદલમાના તરીકે પ્રખ્યાત છે આ જમીન. જો જાદવ બાબા આમાં દીવાબત્તી કરવા બેસી ગયા છે અને નાની એમથી મસ્તની પતરાની ડેરી બનાવી છે. સંગે સંગે ભોળાનાથ પણ છે, રાંદલમાં પણ છે. મામા એક કામ સીધું તમને, રાંદલમાં હરખો હાર પહેરાવી દો અને બોલો હુકાઈ ગયેલો હાર ઉતારી નાખો. જય રાંદલમાં. તો તમે બધા મિત્રો રાંદલમાના દર્શન કરજો અને હું પણ એવી પ્રાર્થના કરું કે બધા મિત્રોની રાંદલમાં મનોકામના પૂર્ણ કરે અને એને હર પલ ખુશ રાખે. 100 વર્ષની આયુષ્ય આપે. 100 વર્ષની આયુષ્ય આપે ખરી, પણ જીવવાની હિંમત આપે અને લીલા લહેર કરીને જીવો. 100 વર્ષની આયુષ્ય રીબાઈ રીબાઈ નથી જીવવાનું મોટા ભાઈ. આપણે માના ચરણોમાં છીએ એટલે મસ્ત જીવન જીવવાનું છે. પછી ઉપરવાળાના હાથમાં. આપણે જેવું કરશું એવું ભરશું, તમે પણ અને હું પણ. તો આપણે સારું જ કાર્ય કરવાનું છે મોટા બધુંય, એટલે આપણું જીવન મસ્ત રીતે જીવાય. તો ચાલો મિત્રો, આમાં જાદવ બાબાએ અગરબત્તી કરી નાખી છે, મામા યાર હરકો કરી નાખ્યો છે. તો હવે હું દર્શન કરી લઉં, તમે પણ બધા મિત્રો દર્શન કરી લો. તો બોલો જય રાંદલમાં. હેલો મિત્રો, આજે મારી થોડીક તબિયત બગડી ગઈ છે મોટા ભાઈ, એટલે થોડોક ટૂંકો વિડીયો હશે આજનો. કારણ કે આજે જો મને માથું દુખે, મને પગ દુખે, કારણ કે એમાં એવું છે થોડુંક આંબલી થોડીક ખાટી ખાઈ ગયો ખેતરે જઈને, એટલે થોડુંક માથું સીડું મોટા ભાઈ. નકર તમને ફૂલ કોમેડી કરાવે. અત્યારે ફૂલ ઈચ્છા હતી સાંજે કોમેડી કરાવવાની, પણ કોમેડી આજે નહીં થાય. આપણે આવતા વિડીયોમાં કોમેડી કરશું. તો બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી, જય મેલડીમાં.